હવે આપણે રચના તરફ આગળ વધીએ। પહેલા વેલી રચના રેખાખંડનું વિભાજન। ત્રણ રચના જોવાની છે, રેખાખંડની, ત્રિકોણની અને વર્તુળની। બરાબર, એમાં પહેલા વેલી લીધી છે આપણે રેખાખંડની। તમને કોઈ પણ માપનો રેખાખંડ આપેલો હોય, કોઈ પણ માપનો, બરાબર, એનું વિભાજન કરવું છે। અહીંયા એ બી રેખાખંડ આપ્યો છે, માપ આપ્યું નથી, કારણ કે નોટબુકની અંદર ને બોર્ડની અંદર ને માપનું કે વેરું ના થાય। નોટબુકની અંદર 10 સેન્ટીમીટર માપનો રેખાખંડ આપ્યો હોય તો બહુ મોટો થાય, બોર્ડ ઉપર 10 સેન્ટીમીટરનો તમને દેખાય નહીં, બરાબર। પરીક્ષામાં ચોખવટ કરેલી હોય, નાય કરેલી હોય કે આટલા માપનો રેખાખંડ છે, અથવા તો એમને એમ કહે કે કોઈ પણ રેખાખંડ છે, બરાબર, એનું 3:2 ગુણોત્તરમાં વિભાજન કરવું છે તમારે, બરાબર, 3:2 ગુણોત્તરમાં, એટલે એક બાજુ 3 ભાગ રહેવા જોઈએ, બીજી બાજુ 2 ભાગ રહેવા જોઈએ। સામાન્ય રીતે આપણે પ્રેક્ટિકલી એક વાત સમજીએ। તમે ક્લાસરૂમમાં આપણે બેઠા હોઈએ અને હું એમ કહું કે ભાઈ એક લાકડી કાપી આવો, તમારી ઈચ્છા થાય એ માપ મુજબ, એ માપની, બરાબર। પછી એક છોકરો એ છે ને બીજો વિદ્યાર્થી, બીજો છોકરો છે બી, છોકરા એને 3 ભાગ થાય એવડું ભાગ, એક લાકડી કાપી આવો એના 2 ભાગ કરવાના છે, સરખા નહીં, અને 2 ભાગ છે ને એ છોકરા એ અને છોકરા બી ને આપવાના છે। છોકરા એને આપો ને એને 3 ભાગનું બટકું મળવું જોઈએ, છોકરા બી ને આપો ને એને 2 ભાગનું બટકું મળવું જોઈએ, બરાબર। આ રીતે ભાગ પાડવાના છે। એટલે તમારામાંથી જે કોઈ બુદ્ધિશાળી છોકરો હોય ને એ શું કરે, એ 5 ફૂટની લાકડી કાપે, બરાબર, પછી શું કરે, એક બાજુથી 3 ફૂટ થાય ને એવડું બટકું કાપીને એ વિદ્યાર્થીને દઈ દે, તો વાહ કેટલાનું વધે, 2 ફૂટનું, એ વિદ્યાર્થી બીને આપી દે, થઈ ગયું, બરાબર, સરળ થઈ ગયું। કોઈ પણ માપનું હોય તો હું જ તમને કહું કે લી આ લાકડી છે, આ લાકડી છે 7 ફૂટની છે, તોય થઈ જાય, બરાબર। એક બાજુ 4.2 ને બીજી બાજુ 2.8, પણ આ શીખડાવનારાઓ, બરાબર, બધા યુરોપિયનો છે, ગ્રીકવાસીઓ છે, યુક્લિડ, બરાબર, હા, ભૂમિતિનો પિતા થઈ ગયો, બરાબર, બુદ્ધિના હજામો હતા બધા, એની પાસે અપૂર્ણાંકનું જ્ઞાન જ નહોતું, બરાબર। 1 તો આમ લીટો કરે, 2 તો બીજા 2 લીટા કરે, 3 તો 3 લીટા કરે, બરાબર। હા, અપૂર્ણાંક જેવું કઈ હતું જ નહીં, એટલે ધંધે લગાડ્યા, કોઈ તો લાગ્યા, આપને લગાડ્યા, બરાબર। હા, આપણી પાસે તો અપૂર્ણાંકનું જ્ઞાન હતું, હવે એ ધંધે લગાડ્યા છે તે દીના આપણે ચાલુ જ છીએ, એ ધંધો પકડેલો છે, બરાબર, પણ આપણે બીજો કોઈ વિકલ્પ નથી એટલે ચાલુ રાખવાનો અત્યારે। તો હવે કોઈ પણ માપનો રેખાખંડ આપેલો છે, બરાબર, 3:2 ગુણોત્તરમાં વિભાજન કરવું છે આપણે, બરાબર। હવે મેં કીધું હમણાં તમને કે તમારામાંથી બુદ્ધિશાળી વિદ્યાર્થી છે, શું કામ કરશે, 5 ફૂટની લાકડી કાપશે, 3:2 માં કીધું છે એટલે, હવે એમ કીધું તો 5:2 માં તો કેવડા માપની લાકડી કાપત, 7 ફૂટની કાપત, બરાબર। એક બાજુ 5 ફૂટ રહીએ, બીજી બાજુ 2 ફૂટ રહીએ, વિદ્યાર્થી એને 5 ફૂટ, વિદ્યાર્થી બી ને 2 ફૂટ, હે, તો એ શું કરો છો, 2 નો સરવાળો કરો છો ને, બસ આવું જ કરવાનું છે કઈક। 3 અને 2 આ માપની આપણને ખબર નથી, કદાચ ખબર હોય, દાખલા તરીકે 7 ફૂટ છે, તો તમારા મગજમાં વિચાર, હવે આપણા મગજમાં તો વિચાર આવે કે 7 ના 5 ભાગ કરી નાખો, 1.4 નો 1 ભાગ થાય, પણ ઓલા બુદ્ધિશાળી માણસો હતા તે બધા ગ્રીકના, એની પાસે આવો આઈડિયા નહોતો, અપૂર્ણાંકનું જ્ઞાન જ નહોતું, તો શું કરતા, ધંધે લાગતા, આપણે લાગી અટાણે। હવે શું કરે, યુક્લિડે શીખવાડ્યું, ભૂમિતિના પિતાશ્રીએ, બરાબર, કે લઘુ કોણ દર્શાવતું, આમ ઉપર એ દોરી શકાય, ઉપર જગ્યા નથી એટલે હું નીચે દોરું છું, બરાબર, આ એ ઉપરથી ને અથવા બી ઉપરથી લઘુ કોણ બનાવતું કિરણ ખોચવાનું છે, બરાબર, આમ છેટ સુધી જવા દેવાનું, કિરણનું નામ આપી દીધું, એ એક્સ દેખાય છે ને કેમેરામાં, નથી દેખાતું,
એ એક્સ. હાલો દેખાય ગયું. આ એ એક્સ. હવે શું કરવાનું? આપણે અત્યારે 3:2 પાડવા, 5:2 ને બરાબર. તો 3 ને 2 5 બરાબર ટોટલ કરવાનું, બીજું કઈ નહીં. 3 ને 2 5. આ 5 નો ટોટલ કર્યો આપણે. હવે આ એક્સ ના આપણે એક્સ ઉપર 5 કાપા મારીએ. તમારી ઈચ્છા પડે બરાબર એવડી ત્રિજ્યા લેવાની, બરાબર ઈચ્છા પડે એવડી ત્રિજ્યા લેવાની. આ એને કેન્દ્ર રાખી આ ચાપ મારવાનું, આ એક બરાબર. હવે અહીંયા A1 નામ આપવાનું, અહીંયા બરાબર. હવે A1 ને કેન્દ્ર રાખવાનું એટલે ત્રિજ્યા. જો માપ મારે ભૂલાઈ ગયું, વિખાઈ ગયું એટલે પાછું કરું છું હું. આ જે ત્રિજ્યા લીધી હતી ને માપ વિખાઈ ગયું, હવે પાછું કરું છું. હાલો આ A1 ને કેન્દ્ર રાખ્યું, આ સોરી એને કેન્દ્ર રાખ્યું બરાબર. શું કીધું? અહીંયા નામ આપવાનું આ બિંદુને A1. હવે આ ત્રિજ્યામાં ફેરફાર ના થવો તો હતી એ જ. હવે A1 ને કેન્દ્ર રાખવાનું, ચાપ મારવાનું, નામ આપવાનું A2. હવે A2 ને કેન્દ્ર રાખવાનું બરાબર A3. હવે A3 ને કેન્દ્ર રાખવાનું A4. હવે A4 ને કેન્દ્ર રાખવાનું A5 બરાબર. ચાલો આ રીતે છે એ આપણે શું કરતું જવાનું છે? ચાપ મારતી જવાની છે બરાબર. આ A1, આ A2, આ A3, આ A4 અને આ A5. આ A2, A3, A4, આ A5. હવે એ જુઓ મેં શું કર્યું. A1 આ A થી A1 નું માપ, A1 થી A2 નું માપ બરાબર. એ બધાય કેવા થયા? A1, A1, A2, A2, A3 બરાબર. પછી A3, A4 બરાબર. A4, A5 આ બધાય માપ કેવા થાય? સરખા થાય કે નહીં થાય? બરાબર. હવે શું કરવું જુઓ. હવે આ A5 અને B ને જોડ દો. A5 અને B ને જોડ દો. જો જોડી દીધું. તમે એમ કરી શકો કોઈ પણ માપની એક લાકડી છે, કોઈ પણ માપની બરાબર. યુક્લિડની પદ્ધતિ મુજબ આપણે એ લાકડીના 3:2 ગુણોત્તરમાં ભાગ કરવા છે બરાબર. તો શું કર્યું આપણે? એ લાકડીને લઘુકોણ બનાવતી આ જે ખૂણો છે એ કેવો હોવો જોઈએ બરાબર? કેવો હોવો જોઈએ? આ ખૂણો લઘુકોણ બરાબર. અહીંથી ને ખેંચી શકાય, આમ પણ ખેંચી શકાય. પછી અહીંથી ને ખેંચી શકાય, આમ પણ ખેંચી શકાય, પણ ખૂણો લઘુકોણ હોવો જોઈએ બરાબર. હવે એક બાજુ 3 રહેવા દેવાના છે ને બરાબર. હવે શું કામ કરવું જુઓ. આ A3 માંથી આ A5B ને સમાંતર કિરણ ખેંચવું બરાબર. ગયા પીરિયડમાં મેં ભણાવ્યું એ A5B ને સમાંતર અહીંથી A3 C કહી દો બરાબર. A3C બનાવવાનું છે આ બરાબર. હાલો શું કરશું બરાબર? યાદ કરો શું વાત હતી કે આ ખૂણો છે બરાબર. આ જે ખૂણો છે આ ખૂણો, અને એકરૂપ ખૂણો બનાવવો હોય તો પેલા આ કિરણ ખેંચ્યું હતું બરાબર. પછી હું કર્યું હતું આને એકરૂપ બનાવવા માટે કે અહીંથી કેન્દ્ર રાખી કોઈ પણ માપની ચાપ મારી, એવડી ચાપ અહીંથી મારી બરાબર. જુઓ આવો ધ્યાનમાં રાખજો. કોઈ પણ ત્રિજ્યા, ખાસ આ ધ્યાન,
કોઈ પણ ત્રિજ્યા ધરાવતી ચાપ મારી મેં કેને કેન્દ્ર રાખ્યું છે? A5 ને. હવે કેમાંથી મારે ખેંચવી છે? A3 માંથી. બરાબર, એક બાજુ 3 ભાગ છે ને એટલે હાલો બરાબર, કેટલી અહીંયા હતી એટલી જ. બરાબર, અહીંયા જો કર્યું તું, યાદ કરો, આમ કર્યું તું. બરાબર, પછી હું કર્યું તું, અહીંયા જોયું તું ને. બરાબર, આવજો બે સરખું હોય તો કેટલાનો થઈ જાય? 60 નો થઈ જાય ને. બરાબર, પણ બદલતું હોય. હવે અહીંયા જુઓ, આ માપ કેટલું છે? કારણ કે કિરણ જે આવ્યું હોય છે એ ક્યાંથી આવ્યું હોય છે? હે, આ બે ચાપના છેદમાંથી જ પસાર થયું હોય છે. બરાબર, હાલો હવે શું કરવાનું? બે ચાપનો છેદ ગણ હોય, બે ચાપનું છેદ બિંદુ હોય, ગણ બોલાઈ જાય છે. બરાબર, તમે ગણથી પરિચિત તો છો નહીં, પેલા જૂના કોર્સમાં આવતું. આ છેદ બિંદુમાંથી જો તો અહીંયા C કહી દઉં તો AC બરાબર, અને બીજો કયો ભાગ થયો? CB બરાબર. આ જો 80 ના ભાગમાં કેટલું આવ્યું? આ એક ભાગ, બે ભાગ અને 3 ભાગ આવ્યા. આ ભાગમાં કેટલા આવ્યા? 2. આ બધાયથી આમ ખેંચી લ્યો છે આમ સમાંતર લાઈનો, તો અહીંયા એક ભાગ થાય, 2 થાય ને 3 થાય. બરાબર, આમે કેટલા આવ્યા? 5. 80 ના ભાગમાં 3 આવ્યા અને CB ના ભાગમાં 2 આવ્યા, એટલે કે AC જેમ CB બરાબર શું થયું? 3:2. બરાબર. હવે આને તમે છે ને સરળતાથી સમજી શકશો. બરાબર, જો તમને હવે સમરૂપતાની દ્રષ્ટિએ સમજાવું. ખરેખર આપણે એ જ રીતે ભણવાનું હોય છે. ગુજરાત બોર્ડનો જે કોર્સ હતો એની અંદર રચનાનો અભ્યાસ કરતા પહેલા ત્રિકોણ અને વર્તુળનો અભ્યાસ આવી જતો હતો. પણ હવે NCERT નો જે કોર્સ આવ્યો એમાં ત્રિકોણ અને વર્તુળનો અભ્યાસ કરવાનો પહેલા નથી આવતો, પહેલા રચના આવે છે. બરાબર, અને પછી એનો નેક્સ્ટ સત્રની અંદર, બીજા સત્રની અંદર એનો અભ્યાસ આવે. હવે અહીંયા ધ્યાન આપો, ત્રિકોણની વાત મારે તમને સમજાવવી પડશે. બરાબર, મેં તમને કીધું હતું થોડી વાત આપણે સમજતા જાઉં, રચના જેટલી જરૂર છે એટલી. અહીંયા બે ત્રિકોણ બન્યા જુઓ, AC અને A3. આ ત્રિકોણ AC A3 અને બીજો ત્રિકોણ જે બન્યો છે AB અને A5. AB A5 આ બે ત્રિકોણ બન્યા. હવે ખૂણો A બેયમાં કોમન છે. આ ત્રિકોણ AC A3 બીજો AB A5. એમાં ખૂણો A જોવો, અહીંયા ખૂણા, આ ત્રિકોણના ખૂણા અહીંયા લખો, આ ત્રિકોણના અહીંયા લખો. બરાબર, નવમામાં બધું આપણે ભણી જ ગયા છીએ. આ ખૂણો A બરાબર ખૂણો A 100 વાચકતા, બેયમાં એકનો એક છે. પછી AC3 માં ખૂણો C, આ C અને B સમાન છે, કારણ આ બે સમાંતર રેખા છે, આ એની છેદિકા થઈ ને. બે સમાંતર રેખાની છેદિકાથી બનતા કેવા ખૂણા થયા? અનુકોણો થયા ને. બરાબર, એટલે ખૂણો C બરાબર ખૂણો B. કોઈ બે ત્રિકોણના બબે ખૂણા સમાન હોય તો ત્રીજો ઓટોમેટિક કેવો થવાનો? સમાન જ થવાનો. દાખલા તરીકે 40 હોય ને 60 હોય તો આ 40 અને 60, આ 40 અને 60, તો માની લો જે વધ્યો આ A3 એ કેટલાનો થાય? 80 નો થાય ને. તો આમાં A5 વધ્યો, એ પણ કેટલાનો થાય? 80 નો થાય ને. બરાબર, જુઓ, એટલે આ બે ત્રિકોણ, જે બે ત્રિકોણના 9મું ધોરણ યાદ કરશો ને તો એકરૂપતાની વાત યાદ કરીએ ને આપણે, તો ત્રિકોણના 6 એ 6 અંગો સમાન હોય ને. બરાબર, તો એ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય. બરાબર, 6 એ 6 અંગો કોઈ પણ એક સંગતતા માટે. બે ત્રિકોણ વચ્ચે કુલ કેટલી સંગતતાઓ શક્ય છે? 6 સંગતતાઓ શક્ય છે. બરાબર, તો એ કોઈ પણ એક સંગતતા માટે 6 પૈકી તો 6 એ 6 અંગો સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ કહેવાય. બરાબર, હવે સીધી ભાષામાં વાત કરીએ તો એક ઉપર બીજો ત્રિકોણ મૂકીએ ને આપણને ખબર પડે નહીં. હા, તમારે એક વાત ભૂલી જવાની છે ત્રિકોણની જાડાઈને. કારણ કે આપણે જે ભણીએ દ્વિપરિમાણી ભૂમિતિ ભણીએ
નવમું ભણ્યા એમાં કે વર્તુળ આવ્યું, ત્રિકોણ આવ્યું, તો રેખાખંડ આવ્યો, રેખા આવી, ક્યારેની જાડાઈની વાત નથી આવી. બરાબર? એટલે દ્વિપરિમાણીય ભૂમિતિ ભણીએ. ત્રિપરિમાણીય ભૂમિતિ 12મા સાયન્સની અંદર આવશે ગણિતમાં. બરાબર? હવે અહીંયા આપણે વાત કરીએ. બરાબર? 3 જ અંગોની વાત કરીએ. જો 6 અંગો સમાન હોય તો એને એકરૂપ કહેવાય, પણ જો 3 ખૂણા જ સમાન હોય તો એવા 2 ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહેવાય. બરાબર? અહીંયા લખાય ત્રિકોણ ACA3 સમરૂપ છે ત્રિકોણ ABA5 સમરૂપ છે. આ આડો S કરી દો એટલે સમરૂપની નિશાની થાય. એકરૂપમાં શું હતું? નીચે 2 લીટા કરતા. બરાબર? આ શું કહેવાય? સમરૂપ. AC3 સમરૂપ, ABA5 2 ત્રિકોણ સમરૂપ હોય ને તો બાજુઓના માપ સમાન ના હોય. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમે હથેળીમાં સમકોણ ત્રિકોણ દોરો. બરાબર? તો હથેળીમાં દોરાઈ જાય. આ સમકોણ ત્રિકોણ આ હથેળીમાં દોરાઈ ગયો. આ બધી બાજુનું માપ સરખા હોય. પછી આપણે એમ કે સ્કૂલના મેદાનમાં દોરો તો અહીંયા દોરાઈ જાય. સમકોણ દોરાઈ જાય ને તો એ 2 ત્રિકોણ એકબીજાને કેવા કહેવાય? સમરૂપ કહેવાય. બરાબર? એવી રીતે સમદ્વિબાજુ ત્રિકોણ દોરો. બરાબર? આ સમદ્વિબાજુ ત્રિકોણ દોર્યો દાખલા તરીકે. આ એક તો આ વર્ગમૂળ 2 થાય. બરાબર? એવી રીતે બીજો દોરીએ આપણે, 2 વાળો દોરીએ. આ 2 તો અહીંયા 2 વર્ગમૂળ 2 થાય. બરાબર? હાલો જો તો આ 2 દેખાવમાં કેવા લાગે? સમાન સરખા લાગે ને તો એને બેન સમરૂપ કહેવાય. ટૂંકમાં દેખાવમાં સરખા લાગે. દેખાવમાં ક્યારે સરખા લાગે? બરાબર? ખૂણા સરખા હોય તો. બરાબર? 3 ખૂણા સરખા હોય તો બધા દેખાવમાં સરખા લાગે. જો અહીંયા આ કેટલાનો 90 આ કેટલાના હશે? 45 નો હશે. બરાબર? આ 2 45 ના હશે. જો આ 2 ત્રિકોણના છે ને 90 45 છે. 3 ખૂણા સરખા. બરાબર? હા. એટલે પછી કોઈ પણ એક સંગતતા માટે હોય તો ચાલે. બરાબર? અહીંયા 6 સંગતતા માટે ના હાલે. 2 સમકોણ ત્રિકોણ હોય તો 6 સંગતતા માટે એકરૂપ થાય. બરાબર? અથવા સમરૂપ થાય. બરાબર? જો બાજુઓના માપ સરખા હોય તો એકરૂપ બોલશું, અને બાજુઓના માપ જુદા જુદા હશે, ખાલી ખૂણાના જ માપ સરખા હશે તો એને સમરૂપ બોલશું. યાદ રાખજો. શું કીધું? બરાબર? ટૂંકી ટચ વાત. 2 ત્રિકોણના 3 ખૂણાના માપ સરખા હોય તો એ 2 ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહેવાય. સમરૂપ ત્રિકોણમાં શું થાય? સમરૂપ ત્રિકોણમાં શું થાય? એટલે આ જરૂર હતી લીખી નાખ્યું મેં. પાછું દોરું. આ 1 આ વર્ગમૂળ 2. બરાબર? આ 45 આ 2 આ વર્ગમૂળ 2 આ 2 વર્ગમૂળ 2 આ 45 નીચેનો ત્રિકોણ દેખાય? નથી દેખાતો. બરાબર? હા. આ 2 ત્રિકોણ કેવા થઈ ગયા? સમરૂપ થઈ ગયા. બરાબર? 2 સમરૂપ હોય ને તમે જુઓ સંગત બાજુઓ. બરાબર? સંગતતા તમને ખબર પડી ગઈ, આવડે છે. 6 સંગતતા શક્ય છે 2 ત્રિકોણ વચ્ચે. એ કોઈ પણ એક સંગતતા માટે એ 2 ત્રિકોણના કોઈ પણ એક સંગતતા માટે 6 પૈકી કોઈ પણ એક સંગતતા માટે 2 ત્રિકોણના 3 ખૂણામાં એકરૂપ છે તો સંગત બાજુઓ. હવે આની સંગત બાજુ કઈ થઈ? જો જી આ AC, આની પેલા બે લઈએ તો આ AC, આની પેલા 2 લ્યો AB, આનો 2 નો ગુણોત્તર લઉં છું AC અને AB. બરાબર? એવી રીતે છેલ્લા 2 લ્યો CA3, એવી જ રીતે આ છેલ્લા 2 લ્યો BA5, આનો ગુણોત્તર BA5, અને આના છેલ્લા લ્યો AA3, આના 2 છેલ્લા લ્યો AA5, એનો ગુણોત્તર. આ બધું છે ને સમાન થાય. હા. હવે પાછું એમના આ AC A3 ના અંશમાં લખ્યા છે, AB A5 ના છેદમાં લખ્યા છે. બરાબર? હા. નીચેનો અંશમાં લખ્યું હોત તો ઉપરનું છેદમાં આવે.
આ 1 2 અને આ 3 ત્રણે ત્રણ અંશમાં લખ્યું તો આ 4 5 અને 6 ઈ છેદમાં આવે બરાબર એટલે આ સંગત બાજુઓનો ગુણોત્તર થયો જો અહીંયા પેલા બે લીધા એસી છે તો એ પેલા બે બરાબર આ છેલ્લા બે તો આ છેલ્લા બે આ પેલું છેલ્લું છે સંગત બાજુઓનો ગુણોત્તર સરખો થાય બરાબર ક્યારે સમરૂપ હોય ત્યારે એકરૂપ હોય તોય ગુણોત્તર લ્યો તમે એક થાય કારણ કે આ એસી અને એબી કેવી હોય સરખી હોય બરાબર એસી એકરૂપતાની વાત કરું છું એસી 5 હોય તો એબી કેટલી હોય 5 5 ભેગા 5 એક હવે અહીંયા જુઓ આ બે કેવા છે સમરૂપ છે ને આ સંગત બાજુ 1/2 અહીંયા 1/2 થયું સરખું અહીંયા વર્ગમૂળ 2 છેદ 2 વર્ગમૂળ 2 નીકળી ગયા છે 1/2 બરાબર એટલે બે સમરૂપ ત્રિકોણ હોય તો બાજુઓનો ગુણોત્તર કેવો હોય સમપ્રમાણમાં હોય સરખો હોય બરાબર આ બાજુઓનો ગુણોત્તર સરખો હોય હવે અહીંયા જુઓ બાજુઓનો ગુણોત્તર અહીંયા ત્રિકોણ એસી છેદ એબી આ એસી છેદ એબી બરાબર પછી C A3 છેદ B A5 બરાબર પછી A3 છેદ A5 હવે જોવો જી આ 1 ને 1 આ બધા ભાગ કેવા છે સરખા છે ને જોઈએ અહીંયા બરાબર તો A થી A3 સુધીના કેટલા થયા 1 2 અને 3 ભાગ થયા તાના ભાગમાં 3 આવ્યા અને A થી A5 કેટલા થયા 5 થયા બરાબર બધુંય કેટલું થાય 3/5 થાય કે ના થાય બરાબર સરખો હોય એ મેં તમને સમજાવી દીધું એટલે આ કેટલું થાય 3/5 આ AC છે એ કેટલા ભાગ થાય 3 અને આ AB કેટલા થયા અહીંથી આ કેટલા થયા 5 થયા કે નહીં બરાબર આ કેટલા થયા અહીંથી આ કેટલા થયા આ 3 થયા તો આ કેટલા વધ્યા 2 વધ્યા બરાબર એટલે AC કેટલા થાય 3 અને CB કેટલા થાય 2 થઈ ગયું સમરૂપતાની દ્રષ્ટિએ બરાબર એટલે આપણે જ્યારે સમરૂપતા ભણશું ને ત્યારે આ સંપૂર્ણ તમને આઈડિયા આવી જાય બરાબર હા એટલે 3/2 કરવા હોત તો કેટલા બધું ખેંચ્યું મેં 3 માંથી સમાંતર કિરણ ખેંચ્યું સમાંતર શા માટે ખેંચ્યું તો કે બેને કેવા કરવા છે સમરૂપ કરવા છે બરાબર ખબર પડી ગઈ ફરીવાર જુઓ શું કરવાનું કે આપણે રેખાખંડ હોય એનું 3/2 ગુણોત્તરમાં વિભાજન કરવું હોય તો શું કરવાનું બરાબર 3 અને 2 5 બરાબર આપેલ માપનો માપ આપ્યું હોય તો ભલે ના આપ્યું હોય તો એમને દોર નાખો 3/2 એટલે 3 ને 2 5 કરવાનું એ ઉપરથી અથવા બી ઉપરથી ઉપર અથવા નીચે લઘુકોણ દર્શાવતું એક કિરણ ખેંચ્યું આ રીત પહેલી છે હો હજી આ બીજી રીતે પણ કરી શકાય આ રીત પહેલી બરાબર લઘુકોણ બનાવતું કિરણ ખેંચ્યું આ કિરણ ઉપર કેટલા 3 અને 2 5 5 સરખા ભાગ પાડ્યા કોઈ પણ ત્રિજ્યા લઈને સમાઈ જાય એવડી ત્રિજ્યા લેવાની નીચે કે ઉપર જ્યાં દોરો અહીંયા સમાવું તો જોઈએ ને બરાબર હા 5 ભાગ પાડ્યા એ 5 અને B ને જોડી દીધું પછી 3/2 છે ને એટલે 3 ઉપરથી આને સમાંતર કિરણ ખેંચવાનું છે જો આ રીતે ખૂણા બનાવ્યા હતા ને સરખા સમાંતર કિરણો કરીને જ ખબર છે ને આગલું પીરિયડ જોઈ લેજો ના ખબર હોય તો બરાબર હા એટલે આ સમાંતર ખેંચવાનું કેવી રીતે કોઈ પણ માપની ત્રિજ્યા લઈને 5 માંથી ચાપ મારી દીધી એવી જ રીતે બીજી ક્યાંથી ખેંચવાની એ 3 માંથી એટલે મારી દીધી પછી શું કરવાનું આ ચાપ જ્યાં કિરણે છે તો અહીંયાથી તેટલું માપ લેવાનું એટલું જ માપ અહીંથી આ લેવાનું બરાબર અને એ 3 માંથી કિરણ ખેંચી તો આ બે સમાંતર થાય એટલે કે અહીંથી માંડીને આયા સુધી બેનું અંતર હરખું જ રહેવું જોઈએ ગાડીના પાટણ જેમ ભેગા ના થાય બરાબર બે હા કાશ્મીર થી કન્યાકુમારી સુધી હોય પાટો નાખેલો તો કે ભેગા થાય હા ભેગા થઈ કરી દઈએ બધું ભેગું આપણે બરાબર હાલ એટલે ખબર પડી ગઈ એસી જેમ સીબી કેટલું થયું 3/2 રેડી ચાલો કરી નાખો બરાબર હવે